સુરત શહેરમાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલા રેડ એલર્ટ મુજબ રવિવારે સાંજે મેઘરાજાની શોભાયાત્રા આક્રમક સ્વરૂપમાં જોવા મળી હતી। સાંજે 6 થી 8 દરમિયાન માત્ર 2 કલાકમાં જ 4 ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં પાણી ભરાઈ ગયા હતા। મુશળધાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાંથી 2 થી 4 ફૂટ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ગુજરાતમાં એક સાથે 4 ચોમાસાની સિસ્ટમ સક્રિય થવાને કારણે સૌરાષ્ટ્રમાં સતત 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને અનેક ગામડાઓ અને શહેરોમાં પૂર જેવી સ્થિતિ છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે। આ દરમિયાન રવિવારે દિવસભર વાદળો વિરામ લીધા બાદ સાંજે 5 વાગ્યા બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને દિવસ દરમિયાન જ અંધકાર છવાઈ ગયો હતો। વાદળો એટલા વરસવા લાગ્યા હતા કે શહેરમાં મુશળધાર વરસાદથી પાણી ભરાઈ ગયા હતા। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।